ધોરણ 6 ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. આપણે સ્વાધ્યાય 2.1 નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 2.1 એનો પ્રશ્ન નંબર 1, 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. અહીંયા આપણે જોઈએ 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ. $10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે 10,999માં પહેલાં 1 ઉમેરીશું. એટલે 10,999માં 1 ઉમેરતા 9 ને 1 10 0 વધી 1, 9 ને 1 10 0 વધી 1, 9 ને 1 10 0 વધી 1, અને આ 1 કેટલા આવ્યા? 11,000. 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓમાં એક સંખ્યા આપણને મળી કઈ? 11,000. તો આ 11,000 એ પહેલી પ્રાકૃતિક સંખ્યા જે 10,999 પછી આવે. એના પછી તરત કઈ આવે? તો આપણે 11,000માં બીજા 1 ઉમેરીશું. તો 11,000માં બીજા 1 ઉમેરીએ એટલે આવશે 11,001, અને એમાં ફરી 1 ઉમેરીએ એટલે આવશે 11,002. એટલે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ થશે 11,000, 11,001 અને 11,002. આ વાત કરી આપણે પછી આવતી સંખ્યાની. પણ આપણને જો એમ પૂછે કે પહેલાં આવતી સંખ્યા, તો આજે બીજો દાખલો આપણે જોઈએ કે 10,001ના પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યાઓ જણાવો. હવે 10,001ના પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યાઓ. અહીંયા શબ્દ હતી પ્રાકૃતિક સંખ્યા ને અહીંયા શબ્દ છે પૂર્ણ સંખ્યા. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું ફરક છે. તો પ્રાકૃતિક સંખ્યા વિદ્યાર્થી મિત્રો 1 થી શરૂ થાય. અહીં 1 થી આપણે અનંત સુધીની સંખ્યાઓ જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ અનંત સુધીની સંખ્યાઓ. એ અનંત સુધીની સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ. તો પૂર્ણ સંખ્યા આપણે કોને કહીશું? તો પૂર્ણ સંખ્યા 1 થી શરૂ ના થાય, પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય. અને 0થી શરૂ થાય એમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ એડ થઈ જાય. એટલે 0થી પછી શરૂ કરીએ એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ અનંત સુધી. એટલે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ફરક માત્ર એટલો છે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 ના આવે અને પૂર્ણ સંખ્યામાં 0 આવે. માત્ર એટલો ફરક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં છે. હવે તમે સમજી લીધું હશે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું ફરક છે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી અને પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે.
આટલું આપણે ધ્યાન રાખીશું. હવે આપણે જોઈએ કે 10,001ના પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યાઓ. તો 10,001ના પહેલાં કીધું છે એટલે આમાં જેમ આપણે 1 ઉમેરીને પછી લાવ્યા હતા, આમાં 1 બાદ કરીને પહેલાં લાવીએ તો 10,001માંથી 1 જાય તો કેટલા રહેશે? તો કહીશું આપણે 10,000 રહેશે. તો આ 10,000 આવ્યા એ પહેલી પૂર્ણ સંખ્યા મળી તમને, જે 10,001ના પહેલાં આવે છે, એટલે આ 10,000. હજુ હવે આપણે 10,000માંથી બીજા 1 બાદ કરીએ તો કેટલા આવશે? 10,000માંથી 1 બાદ કરીએ તો આવશે 9,999. અને હજુ એમાંથી 1 બાદ કરીએ તો આવશે 9,998. એટલે આ 3 જે સંખ્યાઓ આપણને મળી એ ત્રણેય સંખ્યાઓ જે છે તે 10,001ના પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યાઓ છે. હવે વાત કરીએ તો પ્રશ્ન 3માં આપણને એવું પૂછ્યું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો એનો આન્સર શું આવશે? હમણાં આપણે વાત કરી હતી કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આવશે 0. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે તમે 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. બત્રીસ અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. આનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્ર સહેલાઈથી આપી શકશે કે 32 અને 53ની વચ્ચે કઈ કઈ પૂર્ણ સંખ્યાઓ આવે. 32 અને 53ની વચ્ચે 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 46, 47, 48, 49, 50, 51 અને 52. આમ 32 અને 53 વચ્ચે 33થી શરૂ કરીને 52 સુધીની સંખ્યાઓ 32 અને 53ની વચ્ચે આવે એ તમામ પૂર્ણ સંખ્યાઓ એ 32 અને 53ની વચ્ચેની છે. હવે આપણે આગળ વાત કરીએ તો દરેકે જણાવવાનું છે કે પછી તરત આવતી સંખ્યા. આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પછી તરત આવતી સંખ્યા એમાં પહેલી સંખ્યા છે 24,40,701. 24,40,701ના પછી તરત કઈ સંખ્યા આવશે? હવે પછી તરત કે એટલે તમારે એમાં 1 ઉમેરી દેવું. હવે 1 ઉમેરી દો એમાં એટલે કઈ આવશે સંખ્યા?
તો 24,40,701 પછી તરત આવશે 24,40,702. આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાય 2.1માં બીજી પણ સંખ્યાઓ તમને આપી હશે. તે દરેકમાં તમારે એક ઉમેરી અને આના જવાબો જાતે લખવાના છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 6, જેમાં આપણને કહ્યું છે તરત પહેલાંની સંખ્યા જણાવો. એમાં એક એક્ઝામ્પલ આપણે જોઈએ. એક સંખ્યા આપણને ધારો કે આપી છે 2,08,090. હવે આ સંખ્યાના તરત પહેલાં કઈ સંખ્યા આવશે? તરત પહેલાંની સંખ્યા આપણે જોવી હોય તો એમાંથી એક આપણે બાદ કરીશું. એટલે 2,08,090 માઇનસ 1 કરવાના. હવે 1 કરીશું એટલે અહીંયા દસકો લઈશું તો 10માંથી 1 જાય તો 9, એટલે અહીંયા 1 ઘટાડીશું એટલે 8. એટલે અહીંયા ગાડી આવશે 8. અહીંયા 0, 8માંથી 0 જાય તો 8, 0માંથી 0 અને 2માંથી 0 જાય તો 2. કઈ સંખ્યા આવી? 2,08,089. એટલે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા શોધવી હોય તો આપણે એ સંખ્યામાંથી એક બાદ કરીશું. જે સંખ્યા આવે એ આપણો જવાબ છે. એના પછી આપણે જોઈએ કે આપણને પ્રશ્ન નંબર 7માં કહ્યું છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. અહીંયા ગાડી જે આપણને સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓને આપણે વિચારવાનું કે સંખ્યા રેખા ઉપર મૂકીએ તો કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે આપણે જણાવવાનું. અને પછી તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે આપણે જણાવવાનું છે. તો અહીંયા ગાડી આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી કે જમણી બાજુ આવશે? ત્યારબાદ આપણે એના ચિહ્નની પણ વાત કરીશું, પણ પહેલાં આપણને બે સંખ્યાઓ આપી છે એ જોઈએ. એમાં સંખ્યા છે 530 અને 503. હવે આપણે સંખ્યા રેખા બનાવીએ તો સંખ્યા રેખા ઉપર 503 અને 530ની વાત કરીએ તો આપણે સંખ્યા રેખા બનાવીએ અને એમાં પૂર્ણ સંખ્યાઓ દર્શાવવાની હોય તો અહીંથી આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ લખતા જઈએ. તો એ સંખ્યાઓમાં અહીંયા આપણે જોઈએ તો જ્યારે 500 આવે ત્યારબાદ 501, 502, 503 એમ 503 આવશે. અને ત્યારબાદ 530 503ના પછી આવશે.